જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી. આપણે ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કર્યું હતું, રાસાયણિક બંધન અને આણ્વીય રચના. એમાં લાસ્ટ વિડીયોમાં મેં તમને બંધની ધ્રુવીયતા અને VSEPR સિદ્ધાંતની અભિધારણાઓ સમજાવી હતી. ચલો આજે આપણે એની આગળનો ટોપિક જોઈએ, ટોપિક નંબર 4.6. જે લુઈસ સંજ્ઞા હતી ત્યાં મેં તમને સમજાવ્યું હતું કે લુઈસ સંજ્ઞાના નિરૂપણના આધારે આપણને અણુના આકારની કોઈ માહિતી મળતી નથી. ત્યારબાદ આપણે જોઈ ગયા VSEPR સિદ્ધાંત, એટલે સંયોજકતા કોષમાં કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણનો સિદ્ધાંત. અને એની અભિધારણામાં આપણે જોઈ ગયા હતા કે અણુનો જે આકાર નક્કી થશે એ મધ્યસ્થ પરમાણુની આસપાસ ગોઠવાયેલા બે પ્રકારના ઇલેક્ટ્રોન યુગમાં. કયા બે પ્રકારના ઇલેક્ટ્રોન યુગમાં? બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે. તો સિજ્વિક અને પોયલ નામના સાયન્ટિસ્ટે અભિધારણા આપી હતી અને નાયહોમ્સ અને ગિલેસ્પીએ એમાં સુધારો કર્યો હતો. તો એમણે સૌથી પહેલાં શું જોયું, આ તમને લીટી આપી છે તે હાઇલાઇટ કરજો. તો એમણે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો ભેદ દર્શાવ્યો અને એમણે એવું કીધું કે જ્યારે મધ્યસ્થ પરમાણુની આસપાસ જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હશે તો બીજો પરમાણુ હશે તે તો મધ્યસ્થ પરમાણુ સાથે બંધ બનાવવામાં ભાગ લેશે, એટલે એને આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ. પણ ત્યારે જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી એ વધારે જગ્યા રોકશે અણુની અંદર, અને એના જ કારણે આપણે પેલો અપાકર્ષણનો ક્રમ જોઈ ગયા. સૌથી વધારે અપાકર્ષણ કોની વચ્ચે હતું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને સૌથી ઓછું હતું બંધકારક. અને એના કારણે હવે તમે જોશો કે એના બંધકોણ અને આકારમાં શું ફેરફાર થાય. તો એને આપણે બે પાર્ટમાં વહેંચશું. તમારા આ ટોપિકની પાછળનું પેજ છે ત્યાં તમને આવું ટેબલ દોરીને આપ્યું છે. એમાં ટોપિક નંબર 4.6 જુઓ. પહેલું જે ટેબલ છે એ છે જ્યારે મધ્યસ્થ પરમાણુની આસપાસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી. એના પછીનું બીજું ટેબલ જુઓ 4.7. તો ત્યાં હેડિંગ હશે મધ્યસ્થ પરમાણુની આસપાસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય. એટલે ત્યાં તમને અહીંયા જે ખાના છે એના કરતાં એક ખાનું વધારે, 3 ખાના વધારે જોવા મળશે. કેમ? કારણ કે ત્યાં એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીને ફેરફાર કરશે. તો અહીંયા તમે જોશો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી ને આણ્વીય ભૂમિતિ બંને સેમ આવશે. પણ જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હશે તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અલગ હશે અને આણ્વીય ભૂમિતિ અલગ હશે. એ ત્યાં આવે ત્યારે જોઈએ. તો આ ટેબલની અંદર જે પણ આકાર આપ્યો છે પાછળથી આપણે એનું સંકલન ભણવાનું છે. મલ્ટિપલ ચોઇસની અંદર તમને આની અંદરથી કોઈ બી સવાલ પૂછી શકે તો એ તમારે પાકું કરવું પડે. ચલો જોઈ લો. હવે આપણે જોઈશું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર નથી, એટલે સંકલનના આધારે જે ખૂણો આવવાનો હશે તે ખૂણાના આધારે એનો આકાર બન્યો હશે. તો તમને 5 ઉદાહરણ આપ્યા છે. તમે ખાના કયા બનાવ્યા છે તે જુઓ. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, આણ્વીય ભૂમિતિ અને લાસ્ટ છે ઉદાહરણ. તો આપણે કેટલાક ઉદાહરણની અંદર એની ભૂમિતિ જોઈ લઈએ. તો સૌથી પહેલું ઉદાહરણ લઈએ BeCl2 અને HgCl2. હવે તમને લુઈસ સંજ્ઞાનું નિરૂપણ તો ખ્યાલ આવી જ જશે. એની આજુબાજુ કેટલા બંધ હશે. તો અહીંયા જે આણ્વીય ભૂમિતિ છે ત્યાં આ જે ઉદાહરણ છે એને AB2 એ રીતે લખીને આપ્યું છે. તમે એ રીતે પણ લખી શકો. હું સીધું ઉદાહરણનું જ આકાર દોરી દઉં. તો કેન્દ્રસ્થ પરમાણુ બેરિલિયમ છે, તો એની સાથે 2 Cl છે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આની અંદર કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, એટલે જ્યારે તમે જોશો તો એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી આ રીતે થયેલી હશે. એક Cl એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરશે. એટલે તમારી બુકમાં અહીંયા એ લખીને આપ્યું હશે ને અહીંયા B લખીને આપ્યું છે. કેમ એવું લખીને આપ્યું તે ખ્યાલ આવી ગયો. અને જ્યારે તમે એના ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી જોશો તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીને આ રીતે દર્શાવ્યું છે. એટલે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી માટે આપણે આ રીતનું સમજશું. પાછા અને 2 અને 2 4 એવું ના સમજતા. આની અંદર જે ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાયેલા છે એને આપણે આ સિમ્બોલથી દર્શાવશું. તો આ રીતનું આવશે. ત્યારે Cl નહીં બતાવીએ.
અને તમારે જો એનો આકાર જોવો હોય તો એ આકાર કેવો દેખાય છે? રેખીય હોય એવું લાગે, એક જ લીટીમાં છે આમ. એટલે જ્યારે BeCl2 આવશે ત્યારે એનો આકાર આવશે રેખીય. અને આપણને ખબર છે રેખીય હોય એટલે ખૂણો કેટલાનો થવાનો? 180 ડિગ્રી સેલ્સિયસનો થવાનો. સોરી, 180 ડિગ્રી. ખ્યાલ આવી ગયો? ચલો, તો આ રીતે તમે HgCl2નું પણ બતાવી શકો. અને આ જોઈને જ તમને ખ્યાલ આવે કે એમાં ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી આવી કહેવાય? તો આ બાજુ એક છે ને આ બાજુ એક છે, એટલે ટોટલ કેટલી કહેવાય? 2 કહેવાય. તો આ રીતે તમે BeCl2 અથવા HgCl2માં આકાર બતાવી શકો. ચલો, એના પછી આપણે બીજું ઉદાહરણ લઈએ, BF3. જ્યારે લુઈસ સંજ્ઞા બતાવી ત્યારે મેં એ રીતના આકાર દોર્યા હતા, તો એ આના ઉપરથી આવ્યા હતા. તો જ્યારે બોરોન 3 ફ્લોરિન સાથે ભાગીદારી કરીને બંધ બનાવે તો એની ભૂમિતિય આવશે સમતલીય સમત્રિકોણ. આ નામ પણ યાદ રાખજો, સમતલીય સમત્રિકોણ. અહીંયા ગાડી પણ એનો આકાર સેમ રહેશે, રેખીય આ ઉપરનું, અને અહીંયા પણ આવશે સમતલીય સમત્રિકોણ. ત્રિકોણ આવ્યું એટલે તમને ખ્યાલ આવી જ જશે એની રચનામાં બોરોન સાથે 3 ફ્લોરિન આ રીતે ગોઠવાયેલા હશે. અને જ્યારે તમે એની રચના પૂર્ણ કરશો તો આ રીતની હશે. અને જેની ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી બતાવી હોય તો અહીંયા બોરોન બતાવી દીધો, એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા છે, એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા છે અને એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા છે. એટલે એની વચ્ચેનો જો લીટી આપણે દોરીએ તો આ ટાઈપની આવશે. અને આકાર કયો બને? સમતલીય સમત્રિકોણ. અને ત્રિકોણ આવ્યો છે તો જ્યારે આ ખૂણો જોશો તો એ કેટલો હશે? 120 ડિગ્રીનો. તો આ રીતે એનો આકાર બન્યો છે. હવે ગણો એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આવ્યા કહેવાય? 1, 2 અને 3. અહીંયા પણ તમે જોઈ શકો છો 1, 2 અને 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે એમાં ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા આવશે 3. ખ્યાલ આવે છે? ચલો, એની આગળ આપણે જઈએ. ઉદાહરણ બીજું, CH4 લઈ લો અથવા NH4+1 લઈ લો. આગળ તમારા ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જે ચેપ્ટર હતા એમાં તમે સમચતુષ્ફલકીય આકાર 10મા ધોરણમાં જોઈ ગયા હતા. તો આના ઉપરથી આપણે એનો આકાર યાદ રાખશું, સમચતુષ્ફલકીય. તો એક કાર્બન છે એની સાથે 4 હાઇડ્રોજન જે છે એ આ રીતે ગોઠવાશે ભાગીદારી કરીને. અને ત્યારે જે આકાર બનશે એ હશે સમચતુષ્ફલકીય. તો આ તમારે યાદ રાખવું પડશે. અને જ્યારે સમચતુષ્ફલકીય આકાર હશે ત્યારે જે ખૂણો આવશે તમારો એ હશે sp3 સંકરણ થશે, એના કારણે ખૂણો હશે 109 અને 5 ડિગ્રી. તો આ ખૂણાની વેલ્યુ પણ યાદ રાખજો, 109.5 ડિગ્રી. અને એનો આકાર આવશે સમચતુષ્ફલકીય. બરાબર. હવે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ગણો તો 1, 2, 3 અને 4. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા આવશે કેટલી આવશે? 4. તો આ રીતે CH4 અથવા NH4+1નો આકાર હશે. ચલો, હવે બે થોડા મોટા આકાર આવશે અને એ છે PCl5. એક ફોસ્ફરસની આજુબાજુ 5 ઇલેક્ટ્રોન હોય એ 5 Cl સાથે ભાગીદારી કરે તો એનો જે આકાર છે એનું નામ છે ત્રિકોણીય દ્વિપિરામિડ. એટલે એક ત્રિકોણ હોય એની ઉપર એક ત્રિકોણ હશે અને એની નીચે એક પિરામિડ હશે ઉપર નીચે. ચલો જુઓ એનો આકાર કેવી રીતે બતાવું છું. તો અહીંયા ફોસ્ફરસ છે એની સાથે 2 ક્લોરીન આ રીતે ભાગીદારી કરી, ત્રીજા ક્લોરીન આ રીતે ભાગીદારી કરી. ચલો આપણે આ પૂરું કરી દીધું. એક ક્લોરીન ઉપરના તરફ હશે આ રીતે અને એક ક્લોરીન નીચેના તરફ હશે. ચલો તો હવે આપણે આકાર એનો ત્રિકોણીય દ્વિપિરામિડ કેવી રીતે બને છે તે જુઓ. મિડલમાં એક ત્રિકોણ હોય અને ઉપર એક પિરામિડ અને નીચે એક પિરામિડ હોય એવું લાગે છે. તો આ રીતે તમે એનો આકાર બતાવી શકો. હવે એના ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી જુઓ તો ફરીથી ફોસ્ફરસ સાથે આ જે Cl છે એને આપણે ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે બતાવીએ. એટલે અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન યુગ્મ, એક અહીંયા છે. ચલો એને પહેલાં જોઈન કરી દઈએ. એક આવશે ઉપરના તરફ અને એક આવશે નીચેના તરફ. હવે એને જોઈન કરી દઈએ. તો આ જે ખૂણો હશે એ હશે 90 ડિગ્રી અને આ જે ખૂણો દેખાય છે 3ની વચ્ચે ફોસ્ફરસ અને ક્લોરીન એ
આ રીતનું છે એટલે ખૂણો આવશે 120 ડિગ્રી. હવે એની અંદર બંધ ગણો, સોરી ઇલેક્ટ્રોન યુગ્મ ગણો તો 1 2 3 4 અને 5 આવ્યા. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જ્યારે PCl5 હોય ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી આવી? 5. કેવી રીતે આકાર દોર્યો તે ખ્યાલ આવ્યો? ચલો હવે આપણે એની આગળ જોઈએ. SF6 આગળ તમે ટૂંકનોંધ જોશો ત્યાં એના ઓલરેડી આકાર દોરવાના આવશે. SF6 નો આકાર જે છે એ છે અષ્ટફલકીય. હું અષ્ટફલક કેવી રીતે બનાવું છું તો પહેલાં જોઈ લો, પછી તમારે દોરવાનું છે. મિડલમાં સલ્ફર છે, એ 6 ફ્લોરિન સાથે ભાગીદારી કરે. સલ્ફર ઓક્સિજન પછી આવે એટલે એની સંયોજકતા કોષની અંદર સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે એટલે એ ભાગીદારી કરી નાખે. તો એક સલ્ફર ઉપર ફ્લોરિન ઉપર તરફ હશે અને એક ફ્લોરિન નીચેના તરફ હશે. ચલો તો આ રીતે લુઈસ બિંદુ બતાવ્યું હતું નિરૂપણ, ત્યારે મેં આ રીતનો આકાર દોર્યો હતો, તમને ખ્યાલ હોય તો. ચલો તો હવે એને આ રીતે આકાર અષ્ટફલક પૂર્ણ કરું છું. જુઓ દોરાઈ ગયું આ રીતનું. ત્યારબાદ આ રીતે જોઈન કરી દો અને જે હવે 2 લીટી બાકી રહી ગઈ એ આ રીતની છે. ખ્યાલ આવ્યો મેં કેવી રીતે અષ્ટફલક રચના પૂર્ણ કરી? ચલો હવે આપણે એનું બિંદુ નિરૂપણ બતાવી દઈએ. તો એ હશે અહીંયા સલ્ફર છે, એની સાથે એક ઇલેક્ટ્રોન યુગ્મ એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. એટલે પહેલાં આ રીતે પૂર્ણ કરી દઈએ. એક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર છે અને એક નીચેના તરફ. ચલો અહીંયા આગળ મેં જે તમને લીટી કરાવડાવી એને આ રીતે પૂર્ણ કરો અને 2 બાકી રહી ગયા. એક ચત્તો ત્રિકોણ છે અને એક ઊંધો ત્રિકોણ છે. ખ્યાલ આવશે? અને એની અંદરના તમે કોઈ બી ખૂણો લેશો તો એ જે હશે એ કેટલા હશે? 90 ડિગ્રી. એનો પણ આકાર હશે ઇલેક્ટ્રોન યુગ્મનો અષ્ટફલકીય. એટલે આમાં જે અણુનો આકાર છે એ જ આકારમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ગોઠવાયેલા હશે. ચલો હવે એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ ગણો તો 1 2 3 4 5 અને 6 એટલે ટોટલ 6 આવશે. ખ્યાલ આવશે કેવી રીતે આવ્યું? હવે આની અંદરથી લોંગ ક્વેશ્ચન પૂછાય, શોર્ટ ક્વેશ્ચન પૂછાય. જે પાર્ટ તમારો વિભાગ એ હોય છે એની અંદર તમને પર્ટિક્યુલર આકાર દોરવા કહી દે. જો મલ્ટિપલ ચોઇસ હોય તો તમને ઉદાહરણ આપી દે, તમને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, ખૂણો અથવા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કઈ આવે તે પૂછી શકાય. ખ્યાલ આવ્યો? એટલે આ ટેબલ તમે ડ્રો કરો તો ઓલરેડી મેં શીખવાડ્યું છે આકાર કેવી રીતે દોરવાના. એ રીતે જાતે પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. ચલો આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો નેક્સ્ટ જુઓ, જે ટેબલ છે 4.6 એનું હેડિંગ ખાસ ધ્યાન રાખજો. સાદા અણુ અથવા આયનો કે જેમાં મધ્યસ્થ પરમાણુને એક અથવા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ચલો તો મેં તમને આગળ કીધું જ છે અપાકર્ષણનો ક્રમ. આના પહેલાં જે ટેબલ જોઈ ગયા ત્યાં ગાડી મધ્યસ્થ પરમાણુની આસપાસ કોઈ જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નહોતા. એટલે જે સંકરણ થતું હતું એના પ્રમાણે જે ખૂણો આવવો જોઈએ એટલો ખૂણો આવતો હતો અને એ સંકરણના પ્રમાણે આકાર આવી જતો હતો. ત્યાં મેં તમને કીધું હતું કે નેક્સ્ટ ટેબલ જોશો તો એની અંદર વધારે ખાના હશે. તમે જોઈ શકો છો વધારે ખાના. બીજો તફાવત તમે એ જોશો કે ત્યાં ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર અને અણુનો પોતાનો આકાર જે હોય બંને સેમ હતા. અહીંયા તમે જોશો તો બંને આકાર અલગ અલગ આવે. એટલે પણ તમને ખ્યાલ આવે કે મધ્યસ્થ પરમાણુની આસપાસ જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય તો એના આકારને શું અસર થાય. ખ્યાલ આવશે? હવે આ 2 ટેબલ મેં ખાલી બાકી રાખ્યા છે તો એની અંદરથી મલ્ટિપલ ચોઇસ કેવી રીતે પૂછાય એ હું તમને આકાર સમજાવું એટલે કેવી રીતે યાદ રાખવાનું તે કહું. તો સૌથી પહેલાં મેં કયા કયા ખાના બનાવ્યા છે તે જોઈ લો. તો સૌથી પહેલું ખાનું છે અણુનો પ્રકાર. એના પછી છે એમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, એને આપણે AB લખશું.
અને અહીંયા અબંધકારકની સંખ્યા છે ને ઈ, એટલે અણુનો પ્રકાર તમને AB2E એ રીતનું લખીને આપ્યું છે. તમારી ટેક્સ્ટબુક સાથે ખુલ્લી હશે તો તમને વધારે ઇઝી પડશે. તો એ રીતે આપણે અણુનો પ્રકાર યાદ રાખશું. એના પછી બીજું ખાનું જુઓ, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, ત્યારબાદ છે આકાર અને ત્યારબાદ છે ઉદાહરણ. ચલો એના પછીનું જે પેજ છે એમાં 4.7 આપ્યું છે. તો આ જ પાછું તમને આપ્યું છે. અહીંયા ગાડી જે દાખલા તરીકે SO2 લખીને આપ્યું છે તો ત્યાં ગાડી અહીં AB2 તરીકે લખીને આપ્યું. તો આ SO2નું આખું બંધારણ દોરીને આપ્યું છે અને ખૂણો કેમ બદલાય છે તે સમજાવ્યું. તો મેં આ એક ટેબલની અંદર જ બંને ટેબલ લઈને સમજાવી દીધું છે એટલે તમને ખ્યાલ આવશે. ચલો પહેલું ઉદાહરણ લો, SO2 અને O3. ચલો ઓઝોન અને SO2 બંનેના બંધારણ મેં તમને શીખવાડ્યા છે. તો એ જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર નહીં હતે, આ સ્ટેટમેન્ટ પાછળના પેજ પર આપ્યું છે. અહીં જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર નહીં હતે તો એનો આકાર ત્રિકોણીય સમતલ હતે, પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે એના કારણે એનો આકાર સમતલીય સમતલ ન હોતા કેવો હોય છે? વળેલો. હવે મારે કહેવાની જરૂર તમને નથી લાગતી. SO2 છે એટલે તમને ખ્યાલ આવી જ જશે. સલ્ફર ઓક્સિજનની નીચે એટલે 6 ઇલેક્ટ્રોન હોવાના, એમાંથી 2 ઓક્સિજન સાથે ભાગીદારી કરશે. આમાં પણ તમારું આ ટાઈપનું આવશે. તો એક અહીંયા ડબલ બોન્ડ હશે ને એક અહીંયા ડબલ બોન્ડ હશે. તો તે સિવાય અહીંયા ગાડી 2 ઇલેક્ટ્રોન યુગ્મ તમારા રહી જશે. તો એના કારણે ઓરિજિનલ આકાર હોવો જોઈએ ત્રિકોણીય સમતલ. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી છે ત્યાં પણ એની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે તો એના અપાકર્ષણની અસર બંધકારક ઇલેક્ટ્રોન જે છે એના અપાકર્ષણ કરતાં વધી જાય, એના કારણે ખૂણો ઘટીને કેટલો થાય છે? 119.5, 120ની જગ્યાએ. ખ્યાલ આવ્યો? તો આ તો એનો આકાર અને આ તેના ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી. ચલો હવે એની અંદર આ જે તમને નિરૂપણ કરીને આપ્યું એ મેં કીધું હતું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. તો એની સંખ્યા 1 આવી એટલે મેં અહીંયા લખી દીધું 1. ખ્યાલ આવે છે? અને 2 બંધ બનાવવામાં ભાગ લીધા એવું દેખાય છે સંખ્યા, એટલે અહીંયા 2 આવ્યું. એટલે AB આગળ 2 સંખ્યા આવી અને E આગળ 1 આવ્યું, માટે આ અણુનો પ્રકાર કહેવાય AB2E. ખ્યાલ આવી ગયો કેવી રીતે લખ્યો તે? ચલો એની આગળ જાઓ. બીજું ઉદાહરણ જુઓ, એમોનિયા. એમોનિયા એટલે નાઇટ્રોજન પર 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર છે અને 3 હાઇડ્રોજન છે એની સાથે. ખ્યાલ આવે છે? તો એના જે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી હશે સમચતુષ્ફલકીય. ઓલરેડી બધા આકાર મેં તમને એકવાર દોરીને આગળ સમજાવી દીધા છે. એ જ આકાર રિપીટ થયા છે એટલે તમને ખ્યાલ આવશે. આમાં જુઓ ત્રિકોણીય સમતલ કેમ બન્યો, અહીંયા સમચતુષ્ફલકીય કેમ કહેવાય? ખ્યાલ આવશે? તો એ રીતે મેં ગોઠવણી બતાવી છે. જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર નહીં હતે તો એનો આકાર હતે સમચતુષ્ફલકીય, પણ એક ઇલેક્ટ્રોન જે યુગ્મ છે અબંધકારક છે તો એનું અપાકર્ષણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં વધી જાય એટલે આમાં sp3 સંકરણ થાય. ખૂણો હોય 109 અને 28, એની જગ્યાએ કેટલો છે? ઘટીને 107. અને એના જ કારણે જે એમોનિયાનો અણુ હશે એનો આકાર કયો થઈ જાય છે? ત્રિકોણીય પિરામિડલ. ખ્યાલ આવી ગયો? ચલો હવે આની અંદર જુઓ. તો ફરીથી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દેખાય છે અને બંધકારક કેટલા આવ્યા કહેવાય? 3 આવ્યા કહેવાય. એટલે તમને લુઈસ બિંદુ નિરૂપણ આવડતું હોય અને સપોઝ આ ભૂલી ગયા હોય તો તમે આના લુઈસ બિંદુ નિરૂપણ દોરો એટલે તમને ખ્યાલ તો આવી જાય બંધકારક કેટલા અને અબંધકારક કેટલા. તો એ સંખ્યા આવશે 3, માટે અણુનો પ્રકાર શું કહેવાશે? AB3E1 કહેવાય. E1 ના લખો ને ખાલી લખો તોય ચાલે. ખ્યાલ આવે છે હું કેવી રીતે સૂત્ર લખું છું? આની અંદર એ લખ્યું છે એ નાઇટ્રોજન કહેવાશે અને બી લખ્યું છે એ હાઇડ્રોજન કહેવાય. ચલો એની આગળ જાઓ. પાણી. તો પાણીની અંદર તો ઓલરેડી મેં તમને ઉદાહરણ લઈને સમજાવ્યું જ છે. કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે? 2. તો એનો આકાર જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર નહીં હતે તો એનો આકાર સમચતુષ્ફલકીય હતે, પણ 2 ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક હાજર છે માટે એનો આકાર કયો છે? વળેલો. અને એમાં પણ sp3 સંકરણ થાય એટલે ખૂણો હોવો જોઈએ 109 અને 28.
પણ એની જગ્યાએ ઘટીને કેટલું થાય છે 104.5, કારણ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું જે અપાકર્ષણ છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં વધી જાય. ખ્યાલ આવશે? ચલો, તો એની અંદર બંધકારક પણ 2 આવ્યા, અબંધકારક પણ 2 આવ્યા, એટલે અહીંયા લખી દીધું 2, અહીંયા લખી દીધું 2. એના ઉપરથી હવે અણુનો પ્રકાર શું કહેવાશે? Ab2E2 બોલાય. ખ્યાલ આવે કેવી રીતે લખ્યું? ચલો આગળ જાઓ. એના પછી જુઓ SF4. મેક્સિમમ જે એન્ટ્રન્સ ટેસ્ટ છે સ્ટાર્ટિંગમાં જ્યારે વધારે પૂછાતું તો આ આકાર વધારે વાર પૂછાયો છે, તો એને હાઇલાઇટ કરી રાખજો. ચીચવો લખો તો તમને ના ખ્યાલ આવે, પણ તમને સીસો લખો એટલે બધાને ખ્યાલ આવી જાય કેવો આકાર હશે. તો SF4 એટલે એનો આકાર એ છે, પણ જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર નહીં હતે તો એનો આકાર કયો હતે? ત્રિકોણીય દ્વિપિરામિડ. એટલે એમાં ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે ગોઠવાયેલા છે, ત્રિકોણીય દ્વિપિરામિડ. હવે ત્રિકોણીય દ્વિપિરામિડ મેં તમને આગળ જ આકાર કરાવડાવ્યો છે, જોઈને ખ્યાલ આવે. વચ્ચે એક ત્રિકોણ છે અને ઉપર એક પિરામિડ અને નીચે એક પિરામિડ બને છે એવું લાગે છે તમને? તો આ રીતે એનો આકાર બન્યો છે. હવે તમે SF4 જુઓ તો તમને બધાને ખબર છે સલ્ફરની આજુબાજુ 6 હોય, એમાંથી 4 ભાગીદારી કરી છે, તો તમે એને આ રીતે બતાવી શકો. એક અહીંયા SF4 છે, બાકીના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહી જવાના એ તમારા આ રીતના રહેવાના. એટલે એની અંદર ટોટલ SF4 છે, એટલે એક અહીંયા બતાવી દઈએ. તો ટોટલ જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવવાના એ કેટલા આવવાના? 4 આવવાના. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 4 આવી ગયા એટલે કેટલા રહી જાય છે? અહીંયા ગાડી SF4 છે, એટલે એક જ બાકી રહી ગયું. યુગ્મ પૂછ્યું છે એટલે એક આવવાનું, અને એના જ કારણે એનો જે અણુનો આકાર હશે કયો હશે? AB4 ખ્યાલ આવે છે? ચલો એની આગળ જાઓ. ClF3 છે, એનો પણ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી આવશે ત્રિકોણીય દ્વિપિરામિડ. જો એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર નહીં હતે, પણ એમાં ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે એટલે એનો આકાર કયો થઈ જાય છે? ટી આકાર. આ 2 આકાર ખાસ ધ્યાન રાખજો. હવે બંને હેલોજન આવ્યા, એમાંથી ક્લોરીન 3 ફ્લોરિન સાથે તો બંધ બનાવવામાં ભાગ લઈ લેશે, એટલે તમે જ્યારે એનો ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર જોશો તો ટોટલ બંધકારક 3 આવ્યા છે, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આવ્યા કહેવાય? 2 આવ્યા કહેવાય. એના ઉપરથી એના અણુનો પ્રકાર શું કહેવાશે? AB3E2 કહેવાય. ખ્યાલ આવે છે હું અણુનો પ્રકાર કેવી રીતે લખું છું? તો આ રીતે તમે એનો આકાર બતાવી શકો. ચલો એના જ જેવું આવશે BrFy. બીઆરમાં ટોટલ 7 હોય, એમાંથી 5 સાથે ભાગીદારી કરી છે, તો જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર નહીં હતે તો એનો આકાર અષ્ટફલકીય હતે, પણ હાજર છે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, માટે એનો આકાર કયો થઈ જાય? સમચોરસ પિરામિડલ. અને એની અંદર તમે જોઈ શકો છો 1 2 3 4 અને 5 જે છે એ બંધકારક છે, અને એક જે છે એ કયું છે? અબંધકારક છે. એટલે એને આપણે આ રીતે લખીએ તો એના ઉપરથી અણુનો પ્રકાર શું કહેવાશે? AB5E. એટલે AB5E આપે એટલે તમને ખ્યાલ આવી જ જશે કે એમાં બંધકારક કેટલા છે? 5, અને અબંધકારક કેટલું છે? 1 આવે. ચલો અને લાસ્ટ ઉદાહરણ જુઓ. XeF4. ઝેનોન આવ્યું એટલે નિષ્ક્રિય વાયુ આવ્યું. એની જે બાહ્યકોષની ઇલેક્ટ્રોન રચના હોય એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? NH2NP6 એટલે 8 હોવાના. એમાંથી 4 ભાગીદારી કરી નાખી, એટલે જ્યારે XeF4 હશે અને એમાં ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી જોશો તો એ હશે અષ્ટફલકીય. ખ્યાલ આવે? તો એ અષ્ટફલકીય આકાર કેવી રીતે બને એ પણ મેં તમને શીખવાડ્યું છે. આમાં અષ્ટફલક તમારે નિરૂપણ કરવું હોય આકાર દોરીને તો આ રીતે શીખવાડ્યું હતું. જુઓ, ખ્યાલ આવે છે? હવે જો એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર નહીં હતે તો એ અષ્ટફલકીય હતે, પણ 4 બાકી રહે એટલે 2 યુગ્મ બાકી રહ્યા, એના કારણે એનો આકાર કયો બને છે? સમતલીય ચોરસ. અને જ્યારે તમારે અણુનો પ્રકાર બતાવવો હોય તો તમે અહીંયા જોઈ જ ગયા છો 1 2 3 અને 4. 4 કેવા છે? બંધકારક, અને 2 કેવા છે? અબંધકારક. અને બંનેને ભેગા કરશો તો અણુનો આકાર જે પ્રકાર થવાનો એ કયો આવવાનો? AB4E2. ખ્યાલ આવી ગયો? તો આ રીતે
જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાના એક અથવા વધારે એ અણુના આકાર અને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીને ઇફેક્ટ કરશે. હવે જો આમાંથી સવાલ કયા ટાઈપના પૂછાય? મેં તમને આગળ કીધું છે અણુનો પ્રકાર આપી દે અને એમાં તમને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અથવા તો આકાર પૂછે. આ બાજુથી ઉદાહરણ આપી દે અને એનો અણુનો પ્રકાર પૂછે. તમને આ બધાના લુઈસ બિંદુ નિરૂપણ તો કરતા આવડે જ છે. એની અંદર બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શોધતા આવડે એટલે આ તમને ઇઝીલી યાદ રહેશે. મેઇન તમારે આ યાદ રાખવું પડશે. સંકરણ તમે પાછળથી જોશો, આ બધાના સંકરણ ભણવાના છે તમારે, એ તમને ખ્યાલ તો આવી જ જશે. મોસ્ટ ઓફલી આ બે જે આકાર છે, ચીજો આકાર અને ટી આકાર, એમાં ગોઠવણીમાં તમે જોઈ શકો છો એ વધારે વાર પૂછાયેલા છે આ ટેબલની અંદરથી. અને આ ટેબલ એના પહેલાં જે આકાર શીખવાડ્યા એ તમારે પાકા કરવાના છે. ચલો, તો આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો, તો આજે આપણે જે બે ટેબલ જોઈ ગયા એમાં જે આકાર જોઈ ગયા એને આધારિત જે સ્વાધ્યાયના સવાલ છે તે જુઓ. 4.7, 4.8, 4.15 અને 4.21. તો એની અંદર એક બે સવાલમાં તો તમને એના આકારને એનું જ પૂછ્યું છે. ઓલરેડી મેં ટેબલમાં સમજાવ્યું, તો આ તમારે જાતે પ્રેક્ટિસ કરવાના છે. એના આગળની જે થિયરી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.